ધોરણ 11 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ સહેલું ચેપ્ટર પણ છે. નાનું ચેપ્ટર છે. ચેપ્ટરમાં ત્રણ સ્વાધ્યાય છે, પછી પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય આવી જશે. બરાબર છે. અને આ ચેપ્ટર અગત્યનું કેમ છે? કેમ કે સંબંધ અને વિધેયમાં જે વિધેય ટોપિક છે તે વિધેય ટોપિકનો હવે પછીના બધા જ ચેપ્ટરમાં ઉપયોગ થશે. એટલા માટે આ ચેપ્ટરને ખૂબ સારી રીતે સમજીને અભ્યાસ કરજો. ઓકે. બીજી એક અગત્યની વસ્તુ કે ધોરણ 12માં તમે આવશો તો 12મા ધોરણમાં પણ પહેલું ચેપ્ટર આ જ છે. આ જ નામ બેઠું, આ જ નામ, સંબંધ અને વિધેય. એટલે અત્યારે તમારે 11મામાં ખૂબ સારી રીતે શીખવું પડશે આ ચેપ્ટરને, અને આ ચેપ્ટરની જેટલી પણ વસ્તુ તમે શીખશો તે 12મા સુધી યાદ રાખવી પડશે. કેમ કે આવતા વર્ષે અત્યારે જે શીખવાના તે આવડે તો આવતા વર્ષે હજી સારી રીતના આવડશે. જે પણ 12માનું ચેપ્ટર શીખશો ને ત્યારે વાતમાં સમજ પડતી છે ને. અને બીજી એક વસ્તુ, સહેલું જ ચેપ્ટર છે, ટેન્શન નહીં લેતા તમે. તો ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક છે ગણોનો કાર્ટેઝીય ગુણાકાર. ઓકે. આ ચેપ્ટરમાં ટોટલ 3 ટોપિક છે. ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય, એટલે 2 ટોપિક તો ચેપ્ટરના નામમાં જ છે. પહેલો ટોપિક સંબંધ, બીજો ટોપિક વિધેય. અને જે એક ટોપિક બાકી છે એ આ ટોપિક છે કાર્ટેઝીય ગુણાકાર. અને આખું પહેલું સ્વાધ્યાયમાં કાર્ટેઝીય ગુણાકારની જ વાત આવવાની છે. બરાબર. તો ચાલો સમજીએ. આ કાર્ટેઝીય શબ્દ એ તમને ઓલરેડી અભ્યાસમાં આવી ગયો છે. યામ સમતલ યાદ છે ને? યામ સમતલ. યામ સમતલનું બીજું નામ XY સમતલ અને ત્રીજું નામ છે કાર્ટેઝીય સમતલ. એટલે આ કાર્ટેઝીય શબ્દ તમારા માટે નવો નથી. આ કાર્ટેઝીય, આ શબ્દ આવ્યો ક્યાંથી ખબર છે? રેને દ કાર્તે. યામ ભૂમિતિનો વિકાસ કરનાર ગણિત શાસ્ત્રીનું નામ છે રેને દ કાર્તે, અને એમના નામ પરથી કાર્ટેઝીય શબ્દ આવ્યો. ઓકે. તો ચાલો તો ટોપિકને સમજીએ. કાર્ટેઝીય ગુણાકારનો મતલબ છે આપેલ અરિક્ત ગણો ધ્રુવાંશ. અરિક્ત એટલે ખબર છે ને? અરિક્ત એટલે ખાલી ગણ સિવાયના, એટલે કે ઘટકો ધરાવતા ગણ. આપેલ અરિક્ત ગણો પી અને ક્યુ નો કાર્ટેઝીય ગુણાકાર પી ક્રોસ ક્યુ. આને ક્રોસ બોલવાનું. આ ચોકડી પાડેલી છે તે કાર્ટેઝીય ગુણાકારની સંજ્ઞા છે, પરંતુ એને પી ગુણ્યા ક્યુ આવું નહીં વાંચતા. પી ચોકડી ક્યુ આવું નહીં વાંચતા. પી ઇન્ટુ ક્યુ આવું બી નહીં વાંચતા. ફરજિયાત એક જ શબ્દ વાંચવાનો છે, પી ક્રોસ ક્યુ. પી ક્રોસ ક્યુ એ પી અને ક્યુ ની તમામ ક્રમયુક્ત જોડનો ઘન છે. પી અને ક્યુ નો કાર્ટેઝીય ગુણાકાર એટલે પી ક્રોસ ક્યુ. આ પી ક્રોસ ક્યુ શું છે? તો પી અને ક્યુ ની તમામ ક્રમયુક્ત જોડ. પી અને ક્યુ ની તમામ બધી જ ક્રમયુક્ત જોડ એટલે શું? ક્રમયુક્ત જોડ તો જોજો, જોડ એટલે ઘટકોની જોડી બનાવવાની. કોના ઘટક? પી ના અને ક્યુ ના ઘટક. પી માંથી એક ઘટક લેવાનો, ક્યુ માંથી એક ઘટક લેવાનો, અને એ બે ઘટકની જોડી બનાવવાની. અને એ કેવી જોડ? ક્રમયુક્ત. ક્રમયુક્ત એટલે તો ક્રમનો મતલબ ક્રમનું મહત્વ છે. જે પહેલા હોય તે પહેલા જોવું જોઈએ, જે બીજું હોય તે બીજું જોવું જોઈએ. આગળ પાછળ થાય તે નહીં ચાલે. એટલે કે પી ક્રોસ ક્યુ નો મતલબ કે પહેલા પી નો જ ઘટક અને પછી ક્યુ નો જ ઘટક. એક પી નો એક ક્યુ નો લીધો ઘટક, અને એ બે ઘટકની શું બનાવવાની? જોડ બનાવવાની. કીર્તન શું બનાવવાનું છે? જોડ. અને આ જોડ લખીએ ને ત્યારે પહેલો ઘટક પી નો અને બીજો ઘટક ક્યુ નો. અને આવી કેટલી જોડ બનાવવાની? તમામ. જેટલી બને એટલી બધી જ. વાતમાં સમજ પડે છે ને તમને? તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ, બે અરિક્ત ગણ પી અને ક્યુ. અહીંયા આપણે બે અરિક્ત ગણ તરીકે એ અને બી લઈએ. શું લઈએ? એ અને બી. તો ધારો કે એ બરાબર છે 1 2 ને બી બરાબર છે 5 10. તો એ અને બી નો કાર્ટેઝીય ગુણાકાર એ ક્રોસ બી. ચાલો, એ અને બી ના ઘટકોની ક્રમયુક્ત જોડ બનાવવાની. એ માંથી લીધો 1 અને બી માંથી લીધો 5, એટલે ક્રમયુક્ત જોડ 1,5. ઇંગ્લિશમાં બોલાય ઓર્ડર્ડ પેર. ઓર્ડર્ડ પેર 1,5. હવે આ તમામ ક્રમયુક્ત જોડ બનાવો, તમામ. હવે આ એક હાથે 10 ને લઈ લો. ઓર્ડર્ડ પેર 1,10. એક હાથે 5 અને 10 બે લેવાઈ ગયા. તો હવે 2 નો વારો. 2 5 2 10. હજી કઈ બને છે? 5 10 પૈટું. એ ક્રોસ બી શોધાઈ ગયો છે.
હવે જો મેં પહેલામાં 1 5 લખ્યું, પરંતુ હું 5 1 લખી નાખું તો નહીં ચાલે. 1 5 ની જગ્યાએ આગળ પાછળ કરી નાખું, નહીં ચાલે. ક્રમનું મહત્વ છે, ક્રમયુક્ત જોડ છે. શું કહે? એટલે કે ક્રમનું મહત્વ છે, ક્રમ આગળ પાછળ થાય તો ન ચાલે. સમજ પડે છે? A ક્રોસ B નો મતલબ પહેલો ઘટક A નો, બીજો ઘટક B નો. હવે જો આપણે એમ બોલીએ A અને B નો કાર્ટેઝીય ગુણાકાર તો A ક્રોસ B, પણ હું એવું બોલું કે B અને A નો કાર્ટેઝીય ગુણાકાર તો B ક્રોસ A. સમજ પડી? Y અને X નો કાર્ટેઝીય ગુણાકાર Y ક્રોસ X. જે પહેલું બોલ્યું તે પહેલા ને જે બીજા નંબર પર બોલીએ તેને પછી. સમજ પડે છે ને વાતમાં? તો B અને A નો કાર્ટેઝીય ગુણાકાર પણ શોધીએ આપણે, B ક્રોસ A. ચલો B ક્રોસ A લખાવો. તો હવે ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક B નો, બીજો ઘટક A નો. ઓર્ડર્ડ પેર 5,1, ઓર્ડર્ડ પેર 5,2, ઓર્ડર્ડ પેર 10,1, ઓર્ડર્ડ પેર 10,2. સમજ પડી ગઈ તમને? સહેલું છે, આવડી જાય. તો જુઓ વ્યાખ્યામાં સમજ પડી ગઈ ને? આપેલ અરિક્ત ગણો P અને Q માટે P અને Q નો કાર્ટેઝીય ગુણાકાર છે P ક્રોસ Q, અને P ક્રોસ Q એ P અને Q ના ઘટકોની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. શું છે ધ્રુવાંશ? ગણ છે. તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. વાતમાં સમજ પડી જશે. ચાલો એના પછી આ P ક્રોસ Q ને સાંકેતિક રીતે ગણની ભાષામાં જે લખેલું છે એને સમજી લઈએ. તો હવે એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે કાર્ટેઝીય ગુણાકારમાં શું હોય છે? ક્રમયુક્ત જોડ હોય છે. શું હોય છે? ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ કેવી રીતના બને છે? P અને Q ના ઘટકોથી બને છે. તો P અને Q નો ઘટક, તો આ P ના જે ઘટક છે તેને મેં સ્મોલ p નામ આપી દેમ, Q ના ઘટકને સ્મોલ q નામ આપી દેમ, અને આ રીતના જે મેં ક્રમયુક્ત જોડ બનાવી દેમ, તો આવી તમામ ક્રમયુક્ત જોડનો ઘન છે P ક્રોસ Q. એટલે P ક્રોસ Q બરાબર છગડિયા કૌંસમાં ઓર્ડર્ડ પેર P કોમા Q, ઓર્ડર્ડ પેર P કોમા Q, જ્યાં આ P શું છે? P. તો P એ કેપિટલ P નો ઘટક છે, અને કેપિટલ P નો કોઈ એક નહીં, તમામ ઘટક. આ Q શું છે? આ સ્મોલ q શું છે? આ સ્મોલ q એ કેપિટલ Q નો ઘટક છે. સમજ પડે છે વાતમાં? અહીંયા બાજુમાં લખેલું છે. એટલે આ ગુણધર્મની રીતે જે લખેલું છે P ક્રોસ Q ને, તેનો મતલબ એવો છે કે P માંથી ઘટક લેવો, Q માંથી ઘટક લેવો, એને આ રીતે લખી દો અને એની તમામ ક્રમયુક્ત જોડ બનાવો. આનો મતલબ છે તમામ. એક લખી પરંતુ એકમાં બધી જ આવી ગઈ, ખબર ને? ઓકે ચાલો એના પછી જો P અને Q પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો બરાબર. આ ક્રમયુક્ત જોડ લખતી વખતે અહીંયા ઘટક હોવા જોઈએ. ઘટકોની વચ્ચે ક્રમયુક્ત જોડ બને ને. પરંતુ કોઈ એક ગણ ખાલી ગણ નીકળ્યો તો માની લો કે P અરિક્ત છે ધ્રુવાંશ, પરંતુ Q ખાલી ગણ છે, તો P ક્રોસ 5 બરાબર હું? તો 5 પાસે તો ઘટક જ નથી, તો ક્રમયુક્ત જોડ નહીં બને. તો આનો જવાબ બી 5 જ. 5 ક્રોસ Q બરાબર 5 જ. 5 પાસે ઘટક નથી તો ક્રમયુક્ત જોડ નહીં બને. 5 ક્રોસ 5 બરાબર 5 જ. સમજ પડી ગઈ? જો P અને Q પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો P ક્રોસ Q પણ ખાલી ગણ થાય. P ક્રોસ Q બરાબર 5. બે માંથી કોઈ એક 5, જવાબ 5. બે જ 5 તો પણ ક્રોસ ગુણાકારનો જવાબ 5. અઠવાનો મતલબ અહીંયા ઓકે અને લખેલું છે, પણ એમ લખેલું છે પૈકી કોઈ પણ ગણ. કોઈ એક ખાલી ગણ હોય તો બી જવાબમાં 5, બંને ખાલી ગણ હોય તો બી જવાબમાં 5. ચાલો હવે એક કામ પતાવીને આવ્યો. ઓકે ચાલો ધ્યાન આપજો. હવે એના પછી આ કેટલીક વસ્તુને સમજવાની છે. નોંધ. નોંધમાં પહેલું, કોઈ પણ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય. અહીંયા એક શબ્દ આવ્યો, કયો જોજો? અને આ શબ્દનો મતલબ ખબર છે ને? તો અને તો જ, ડબલ ઇમ્પ્લાઇઝ. તો અને તો જ નો મતલબ આના પરથી પેલું બી થાય, પેલા પરથી આ બી થાય. બેવ દિશામાં અસર છે. એટલે કે આ જે મુદ્દો છે તે તમને એવું કહેવા માંગે છે કે બે ક્રમયુક્ત જોડ છે. પહેલી છે A કોમા B, બીજી છે X કોમા Y. હવે આ બેવ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન છે, એટલે કે A અને X સમાન છે. આ બેવનો દ્વિતીય ઘટક બી સમાન છે, એટલે કે B અને Y સમાન છે. તો એનો મતલબ કે આ બેવ ક્રમયુક્ત જોડ સમાન છે. સમજ પડી વાતમાં?
આ બેવ સમાન ક્યારે કહેવાય? કે જ્યારે બેવના અનુરૂપ ઘટક સમાન હોય. બેવનો પ્રથમ ઘટક સમાન, બેવનો દ્વિતીય ઘટક સમાન, તો આ બેવને સમાન કહેવાય. અને એનું ઊંધું બી સાચું. જો આ બેવ સમાન છે તો એ બેવનો પ્રથમ સમાન, બેવનો દ્વિતીય ઘટક સમાન. વાતમાં સમજ પડી ગઈ? ચલો એના પછી સેકન્ડ. હવે જોજો અહીંયા એમાં કેટલા ઘટક હતા ગણીને કેવો. બી માં કેટલા ઘટક છે? બે. બેવમાં બે ઘટક. એ ક્રોસ બી માં કેટલા છે? ચાર ઘટક. તો જુઓ ઉપર બે નીચે બે, બે દુ ચાર. એટલે શું આવું દર વખતે થશે જ? કે માની લો કે એમાં 5 ઘટક હોય, બી માં 6 ઘટક હોય, તો એ ક્રોસ બી માં કેટલા? હે 5 છંગ 30. તો હા સાચી વાત છે, સાચી વાત છે. એમાં 5 હોય, બી માં 6, તો એ ક્રોસ બી માં 5 છંગ 30 ઘટક થશે જ. અને આ વસ્તુ દર વખતે થશે, કોઈ બી ઉદાહરણમાં થશે. એ ક્રોસ બી માં બી 30 ઘટક ને બી ક્રોસ એ માં પણ કેટલા ઘટક? 30 ઘટક થશે જ. એટલે કે અહીંયા એક આપણી પાસે સૂત્ર આવી ગયું કે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા કેટલી? એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા કેટલી? તો એના ઘટકોની સંખ્યા ગુણ્યા બી ના ઘટકોની સંખ્યા. બનાવાય ને આવું સૂત્ર? અને આ સૂત્રને સંકેતમાં શું લખાય તે કેવો? તો સૂત્ર થઈ ગયું છે, હું એન બોલે છે, નંબર ઓફ એ ક્રોસ બી. આ શબ્દનો શું મતલબ છે? આ સંકેતનો શું મતલબ છે? એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. નંબર ઓફ એ ક્રોસ બી. ચાલો તો આના બરાબર શું? એના ઘટકોની સંખ્યા ગુણ્યા બી ના ઘટકોની સંખ્યા. નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. આ સમજ પડી ગઈ આ સૂત્રમાં? પાક્કું યાદ રહી જશે. નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. આ જ સૂત્ર એ લોકોએ જરાક અલગ રીતે લખેલું છે. એ લોકોએ નંબર ઓફ એ ને પી નામ આપ્યું, નંબર ઓફ બી ને ક્યુ નામ આપ્યું. તો નંબર ઓફ એ ક્રોસ બી બરાબર પી ક્યુ. અહીં આની કિંમત પી ને આની કિંમત ક્યુ. પરંતુ તમે આ રીતના યાદ રાખજો સૂત્ર, રહી જશે યાદ. આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ, જો એ અને બી ના એ અને બી અરિક્ત ગણો હોય અને એ અને બી પૈકી કોઈ પણ ગણ અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત થાય. હે ને? એ અને બી બે માંથી કોઈ એકમાં અનંત ઘટકો હોય તો એ ક્રોસ બી માં બી, સમજો વાતમાં, એ ક્રોસ બી માં કેટલા ઘટક હોવાના? અનંત ઘટક. માની લો કે અહીંયા એ માં 1 2. હવે આ બી છે ને તે છે n, પ્રાકૃતિક સંખ્યાનો ઘન n. તો એ ક્રોસ બી એ ક્રોસ n તમે કરો તો એક હાથે 1, એક હાથે 2, એક હાથે 3, એ રીતના એક હાથે અનંત સુધી જવું પડે ને. પછી બે હાથે 1, બે હાથે 2, 2 3, 2 4, એ રીતના અનંત સુધી. તો ક્રોસ ગુણાકારનો જવાબ આવશે અનંત ઘન. ક્યારે? કે તમે જે બેનો ક્રોસ ગુણાકાર કર્યો ને ધ્રુવાંશ, એ બે માંથી કોઈ એક અનંત ઘન હોય, કાં તો બે અનંત ઘન. વાતમાં સમજ પડી ગઈ? પાક્કી સમજ પડી ગઈ? માની લો કે એક ગણ કેપિટલ એ આ અનંત છે. કયો ગણ છે? અનંત. અને બીજો છે ખાલી ગણ. તો તમારું શું કહેવાનું? જવાબમાં જે ગણ આવશે તે અનંત આવશે કે નહીં આવશે? ખાલી ગણ આવશે. બરાબર? અનંત પાસે બહુ બધું છે, માલદાર પાર્ટી છે, છતાં બે લુખ્ખો થઈ જશે જો એની હાથે એ 5 હાથે ટકરાવા જશે તો. સમજ પડી ગઈ ધ્રુવાંશ? એ ક્રોસ 5 બરાબર 5. 5 હાથે ટકરાવાની કોશિશ નહીં કરવાની, ભલે ગમે તેટલી તાકાત હોય. ચાલો આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ. એ ક્રોસ એ. હવે અહીંયા 3 ગણ વચ્ચે કાર્ટેઝિય ગુણાકાર. શરૂઆતમાં જે વ્યાખ્યા હતી તે 2 ગણોના કાર્ટેઝિય ગુણાકારની હતી. અહીંયા 3 ગણોનો કાર્ટેઝિય ગુણાકાર, એ પણ 3 એ 3 સમાન ગણ. એનો એ હાથે જ 2 વખત, 2 વખત કાર્ટેઝિય ગુણાકાર. હવે આ કાર્ટેઝિય ગુણાકાર, હવે 2 ગણોના કાર્ટેઝિય ગુણાકારમાં આવી રીતના ક્રમયુક્ત જોડ બનતી હતી. તો અહીંયા બનશે ક્રમયુક્ત ત્રય. અહીંયા જોડ બનતી હતી, જોડમાં 2 ઘટક આવે, પરંતુ આમાં 3 ઘટક બનશે. અને 3 ઘટક માટે શબ્દ જોડ નહીં, ત્રય. પછી બીજો શબ્દ છે ત્રેલું ને ત્રીજો શબ્દ છે ત્રિપુટી. બરાબર? આ એબીસી ને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી, ઇંગ્લિશમાં ટ્રિપલેટ, અથવા ત્રેલું કહે છે. બરાબર ધ્રુવાંશ? આ શું છે? આ છે ક્રમયુક્ત ત્રેલું. 3 જણ ભેગા થયા એટલે ત્રેલું. બરાબર? અત્યારે તમે 3 જણ છો એટલે તમે 3 ત્રેલાઓ છો. બરાબર? ત્રિપુટી બી કહેવાય, ત્રેલાહો કહેવાય.
ત્રય બી કહેવાય, પણ ત્રેલા તમને ત્રેલા કહે ને તો મસ્ત લાગતું છે. આ શબ્દ તમારા પર સ્યુટ થાય છે. ચાલો હે ચાલો ઓકે આગળ વધીએ. ધ્રુવાંશ બેટા ઓકે. હવે જુઓ આ જે ત્રય બને તે બનાવવાની કેવી રીતના, તો એના તમામ ઘટકો લેવાના, એના તમામ ઘટકોની 3 વખત તમારે આવી રીતના ઘટકો લેવાના અને ત્રય બનાવવાની. વાતમાં સમજ પડી જશે. આ એ બી સી આ 3 આવ્યા હામાંથી કીર્તન. હવે તમારે છે ને કાલથી છૂટા જ બેહારવા પડે. જીરી વારે બોલ જ કર્યા કરે, પણ મેં જે પૂછ્યું ને ત્યારે મૂંગા થઈ જાય. આ એબીસી આવ્યા હામાંથી, કેપિટલ એ માંથી આવ્યા. હામાંથી આવ્યા? કેપિટલ એ માંથી. એટલે કેપિટલ એ માંથી 3 ઘટક લેવાના ને ત્રય બનાવી દેવાની. અને આવી તમામ ત્રય બનાવવાની. કેટલી? તમામ. ચાલો આમાંથી કોઈને કઈ ડાઉટ છે? આગળ વધીએ તો ચાલો. મોસ્ટ આઈએમપી દાખલો ઉદાહરણ 1 તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. જો આ બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો એક્સ અને વાય ની કિંમત શોધો. તમને રકમમાં આપેલું છે કે ઓર્ડર્ડ પેર x+1, y-2 બરાબર ઓર્ડર્ડ પેર 3, 1. ચાલો કેવી રીતના તમે એક્સ અને વાય શોધશો? તો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો આપણે થોડીક વાર પહેલા શીખ્યા કે અનુરૂપ ઘટક કેવા થાય? સમાન થાય. x+1 બરાબર 3 ને y-2 બરાબર 1. x+1 બરાબર 3 લઈ શકાય ને y-2 બરાબર 1 લઈ શકાય. ચાલો તો x બરાબર 3 ઓછા 1 2, y બરાબર 1 વત્તા 2 3. પતી ગયો મોસ્ટ આઈએમપી દાખલો. ચાલો યસ 1 માર્કનો હતો આ દાખલો. ઉદાહરણ 2 કેટલો સહેલો દાખલો છે જોજો. તમને રકમમાં આપ્યું છે p બરાબર abc, q બરાબર r, તો p ક્રોસ q ને q ક્રોસ p શોધો. હવે એક વસ્તુ તમે સમજી ગયા છો કે p ક્રોસ q અને q ક્રોસ p આ બે વસ્તુ અલગ છે, બેવના જવાબ અલગ આવે. બરાબર છે, એટલે આ યાદ રાખજો કે અહીંયા બી તમે e ક્રોસ b ને b ક્રોસ a શોધેલા અલગ આવેલા ને, તો અહીંયા લખાઈ રાખું છું. યાદ રાખો. શું યાદ રાખવાનું? કે કાર્ટેઝીય ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો. a ક્રોસ b નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. આ બંને સરખા નહીં થાય, અલગ થાય. ચાલો તો અહીંયા આપણે શોધવાનું છે p ક્રોસ q. સૌથી પહેલા માન p શું આપેલું છે? બોલ કીર્તન. q પહેલા શું શોધવાનું છે ધ્રુવાંશ? હે p ક્રોસ q. ચલો p ક્રોસ q ક્રમયુક્ત જોડ બનાવો. p નો ઘટક ને q નો. a, r, br, cr. હજી કઈ વધવું નહીં જોઈએ, બધી બનાવી દીધી. પૈતું આના 3 ઘટક, આના 1, 3 એકા 3, એટલે આમાં 3 થઈ ગયા ને. q ક્રોસ p ભાઈ, q ક્રોસ p r a, r b, r c. હે ચાલો હું કઈ આગળ વધીએ. ઉદાહરણ 3 a બરાબર 1 2 3, b બરાબર 3 4, c બરાબર 4 5 6. આ બધું હોધી આપો, 4 વસ્તુ. ચાલો તો શોધવાનું કામ ચાલુ કરીએ. અહીં a બરાબર તમને રકમમાં આપ્યું છે 1 2 3, b બરાબર આપ્યું છે 3 4 અને c બરાબર 4 5 6. ચાલો કીર્તન કુમાર 4 ને એકવાર ધ્યાનથી જોઈ લે. આમાં b છેદ c છે, આમાં b યોગ c. ચાલો પહેલા b છેદ c શોધીએ નંબર 1 માટે. b છેદ c બરાબર b અને c માં કોમન 4. હવે નંબર 1 માં તમને કીધું છે a ક્રોસ b છેદ c. ચાલો તો આ a ને આ b છેદ c ક્રમયુક્ત જોડ બનાવો. એક આવડી જાય. ચાલો એના પછી સેકન્ડ જે છે તેમાં a ક્રોસ b છેદ a ક્રોસ c. તો પહેલા a ક્રોસ b શોધો, પછી a ક્રોસ c ને પછી છેદ એટલે બેવના કોમન. તો હવે a ક્રોસ b ધ્રુવાંગ, a ક્રોસ b ક્રોસ ગુણાકાર 1 3 1 4 2 3 2 4 3 3 3 4. ચાલો માન એના પછી હવે આગળ શું શોધવાનું છે? a ક્રોસ c, a અને c નો ક્રોસ ગુણાકાર 1 4 1 5 1 6 2 4 2 5 2 6. નથી ગયો. 3 4 3 5 3 6.
ચલો હવે શું શોધવાનું છે કેતન? નંબર 2 માં a ક્રોસ બી છેદ a ક્રોસ સી, બેવમાં કોમન, 1 4 નેક્સ્ટ, 2 4 નેક્સ્ટ, 3 4 નેક્સ્ટ. એક વસ્તુ તમે જોયું, ના પાડી દીધી પેલા એ. આ બેવ જોવો હરખા જ જવાબ આવ્યા, હરખા આવ્યા ને. એટલે જો આ થયું હું ખબર, આ બેવ હરખું થયું એટલે આ વિભાજન થયું. યોગનું છેદ પર વિભાજન હતા ને પહેલા ચેપ્ટરમાં, એવી રીતના આમાં કાર્ટેશિય ગુણાકારનું છેદ પર આ વિભાજન છે. એટલે આ બેવના જવાબ સરખા આવે. વિભાજનનો નિયમ કાર્ટેશિય ગુણાકારમાં બી કામ કરે છે. ચાલો હવે આ ત્રીજું ને ચોથું તમને હોમવર્કમાં આપી શકાય ને? ચાલો તો આને બી હોમવર્ક ને આ હોમવર્કમાં જ. ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ. ઉદાહરણ 4. આવતીકાલે તમારે કેમેસ્ટ્રીનો લેક્ચર છે, ખબર છે ને? છૂટ્યા પછી 2 થી 4. હા 2 વાગે 2 થી 4. હા તમારો ફેવરેટ સબ્જેક્ટ કેમેસ્ટ્રી જ છે ને? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં તને કેમેસ્ટ્રી જ ગમતું છે ભાઈ તને? હે અહીં તો બોમ્બ બનાવો છે જો, સૂત્રી બોમ્બ. કીર્તનને કયો સબ્જેક્ટ ગમે છે? ઇંગ્લિશ, મેથ્સ, બરાબર. જાનકી મેથ્સ વધારે ગમે છે. ચાલો પેલો ચાલ, પી બરાબર 1 2 તો પી ક્રોસ પી ટ્રિપલ પી શોધું. અહીં રકમમાં પી બરાબર આપેલું છે 1 2. હવે પી ક્રોસ પી તો જોજો, પહેલા 1 ને લીધો, 1 1 1 1 1, હવે 2, પછી 1 2 1 1 2 2, હવે 2 ને લેજો, 2 1 1 2 1 2 2 2 1 2 2 2. હજી કઈ બાકી રહ્યું? કેટલા ઘટક હતા આમાં? 2. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, 8 થાય એટલે પૈતું થયા ને 8. કેટલું હેલું હતું. આવી રીતના બને ત્રેલું, ક્રમયુક્ત ત્રેલું છે આ બધું. 8 8 ક્રમયુક્ત ત્રેલાઓ છે, ત્રિપુટીઓ, ત્રયો, ટ્રિપ્લેટ્સ. ઉદાહરણ 5. આર એ વાસ્તવિક સંખ્યાઓનો ઘન હોય. આ તો આપણને ખબર જ નહીં હતી, કે ખબર પડી? આર એ વાસ્તવિક સંખ્યાનો ઘન હોય તો આર ક્રોસ આર અને આર ક્રોસ શું દર્શાવે છે? એવું નથી પૂછ્યું કે આર ક્રોસ આર એ શાન છે કે અનંત. દર્શાવે શું? દર્શાવે હું? આર ક્રોસ આર ની અંદર જે બી હોય તે હું દર્શાવે છે? અહીં આર છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ચાલો ભાઈ, આર ક્રોસ આર માં શું હોય? તો વાસ્તવિક સંખ્યાઓની વાસ્તવિક સંખ્યાઓ સાથેની જ ક્રમયુક્ત જોડ હોય. આર ક્રોસ આર વાસ્તવિકની વાસ્તવિક સાથેની જ ક્રમયુક્ત જોડ હોય. સંકેતમાં ગુણધર્મમાં લખાવવાની ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં પહેલો એક્સ આવ્યો આર માંથી, બીજો વાય બી આવ્યો આર માંથી. એક્સ બિલોંગ્સ ટુ આર કોમા વાય બિલોંગ્સ ટુ આર. અને આ વસ્તુ શું દર્શાવે છે? કઈ આઈડિયા આવ્યો કોઈને? તો આને કહેવાય બિંદુ. શું કહેવાય આને? બિંદુ. તમે એક્સ બરાબર 1 લેવ ને વાય બરાબર 2, તો ઓર્ડર પેર 1,2 એક બિંદુ છે. અને આ બિંદુને તમે ક્યાં દર્શાવી શકો છો? યામ સમતલમાં, કાર્ટેઝીય સમતલમાં, દ્વિપરિમાણીય યામ સમતલમાં દર્શાવાય ને. અને આજ આવા જેટલા બી બિંદુ છે એ તમામ બિંદુ, આ તમામ બિંદુ એ દ્વિપરિમાણીય યામ સમતલના જ બિંદુ છે ને. એનો મતલબ કે આ આર ક્રોસ આર શું દર્શાવે છે? આર ક્રોસ આર એ દ્વિપરિમાણીય યામ સમતલના તમામ બિંદુ દર્શાવે છે. તમામ દ્વિપરિમાણીય યામ સમતલમાં માન તું કોઈ બી બિંદુ લઈ લે, માની લે કે આ બિંદુ તો એ લીધું તે આમાં છે જ. કેમ કે આ બિંદુ માની લે કે અહીંયા હોય 5 ને અહીંયા હોય 3, તો 5,3 એ આમાં છે જ. કોઈ બી બિંદુ આખા યામ સમતલમાં તમે લઈ લો, તે તમામ બિંદુ આમાં છે આર ક્રોસ આરમાં. સમજ પડી વાતમાં? તો
આર ક્રોસ આર બરાબર આવું લખ્યું, જે દ્વિપરિમાણીય યામ સમતલના તમામ બિંદુઓ દર્શાવે છે. આ સમજ પડી જશે તમને લોકોને. હવે એના પછી આ જ રકમમાં હજી એક સવાલ છે, આર ક્રોસ આર. હવે ત્રય બનશે, 3 વાસ્તવિક સંખ્યાઓની ત્રય. કેટલી? 3 વાસ્તવિક સંખ્યાઓ. પહેલી સંખ્યાને x નામ આપીએ, બીજી સંખ્યા y, ત્રીજી સંખ્યા z. આ x આમાંથી આવ્યો? r માંથી. y પણ r માંથી ને z પણ r માંથી. યસ. તો આ શું દર્શાવે છે? ત્રિપરિમાણ. હવે ત્રિપરિમાણ થયું, બરાબર છે તારી વાત. દ્વિ નહીં, ત્રિપરિમાણ. પણ ત્રિપરિમાણને યામ સમતલ ના કહેવાય, ત્રિપરિમાણને અવકાશ કહેવાય. અવકાશ, કે જે અવકાશમાં તમે હરો ફરો છો, નાચો કૂદો છો. સમજી ગયા? દ્વિપરિમાણ એટલે સમતલ. દ્વિપરિમાણનો મતલબ થાય સમતલ, અને ત્રિપરિમાણ એટલે અવકાશ. ગાડી હાના પર ચાલે? રોડ પર. વિમાન ક્યાં ચાલે? હવામાં, એટલે અવકાશમાં. સમજ પડી? ચાલો, તો આ શું દર્શાવે છે? જે લખાવજે કીર્તન, વાક્ય પૂરું કરી દે. ધ્રુવાંશ, જો પેલો જોયું, ત્રિપરિમાણીય અવકાશ. ના પાડલી ને? યામ સમતલ ચોખ્ખી ના પાડલી ને? ત્રિપરિમાણીય અવકાશના તમામ બિંદુઓ દર્શાવે છે. ચાલો આગળ વધીએ. એના પછી ઉદાહરણ 6, મોસ્ટ આઈએમપી ઉદાહરણ આવી ગયું ભાઈ. જો a ક્રોસ b બરાબર કંઈક આવું આપી દીધું હોય તો a અને b શોધો. અત્યાર સુધીના દાખલામાં તમને a અને b આપતા તો તમે a ક્રોસ b શોધતા હતા. આ ઊંધું છે. a ક્રોસ b આપેલું છે ને, a અને b શોધો, તો આરામથી શોધાઈ જાય ને. કેમ કે આ જેટલી બી ક્રમયુક્ત જોડ છે તેનો પ્રથમ ઘટક a નો કહેવાય અને દ્વિતીય ઘટક b નો કહેવાય. સાચી વાત? તો a બરાબર પ્રથમ ઘટક તરીકે કોણ કોણ છે દરેકમાં? p અને m છે. ને b બરાબર દ્વિતીય ઘટક તરીકે તમામમાં q ને r છે. પટી ગયું. 2 દુ 4, નામાં 4 ઘટક. સમજ પડી? કેટલું સહેલું છે. આવું મોસ્ટ આઈએમપી કહેવાય. બેઠો 1 માર્ક લઈ લેજો. એના પછી સ્વાધ્યાય 2.1 મોસ્ટ આઈએમપી પહેલો દાખલો આવી ગયો છે. અને ધોરણ 11-12માં સાયન્સ લીધા પછી, એમાં બી પાછું મેથ્સ લીધા પછી બી ઘણા બાળકો એવા હોય કે જેને આ દાખલો નહીં આવડતો હોય. બરાબર? ઓકે, એક જ મિનિટ. લેટ્સ કન્ટિન્યુ. તો ચાલો, આ બે ક્રમયુક્ત જોડ સમાન છે તો x અને y શોધો. ધ્રુવાંશ, તારી અગ્નિ પરીક્ષા છે આજે. જોઈએ તને કેટલું આવડે છે. ચાલો, બે ક્રમયુક્ત જોડ સમાન છે તો અનુરૂપ ઘટક સરખાવી શકાય. તો x/3 વત્તા 1 બરાબર 5/3 ને y ઓછા 2/3 બરાબર 1/3. ચાલ ધ્રુવાંશ, આનું સાદુરૂપ આપ x શોધવા માટે. પરફેક્ટ બોલ્યો, વેરી ગુડ. હવે જોજો, ધ્રુવાંશ બોલ્યો સાચું છે, પરંતુ આપણે ધ્રુવાંશે કીધું એવું નથી કરવું. આપણે એક કામ કરીએ, +1 ને પેલી સાઈડ લઈ ગયા. નહીં, તું સાચું જ બોલેલો, એ રીતના હસવાનું નહીં લા. x/3 બરાબર 5/3 વત્તા 1 પેલી સાઈડ લઈ જાય તો -1. x/3 બરાબર ક્રોસ ગુણાકાર કરીએ તો 3 × 1 = 3, 5 માંથી 3 જાય તો 2/3. આ ઉડાડ દઉં. x બરાબર 2. અને ધ્રુવાંશે જે રીતે કરવા કીધું એ રીતે કરો તો બી જવાબ આવી જ જશે, x બરાબર 2. ચાલો એના પછી આમાં બી સેમ એ જ કરું, આને પેલી સાઈડ લઈ જઈએ તો y બરાબર 1/3 વત્તા 2/3. y બરાબર 3/3. 3 × 3 એટલે y બરાબર 1. મેં કેવા નમૂના જોયેલા છે ખબર? કે જે લોકો આ સ્ટેપ પછી 5 - 1 4 લખે ને /3. 11 સાયન્સમાં આવે, બી મેથ્સ લીધું હોય. બોલો, પછી એવી ગાર આપવાની મન થાય કે હવે શું કેવું તમને. પ્રશ્ન 2, જો ગણ a માં 3 ઘટકો હોય, એ તું એને ગાર નહીં આપ. ગણ b બરાબર 3 4 5, તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધવા કીધું. b આપેલો છે પણ a નહીં આપ્યો, ખાલી એટલું કીધું a માં 3 ઘટક. તો હવે a ક્રોસ b માં કેટલા ઘટક હશે? તો તમને ખબર જ છે ને સૂત્ર. હા, આના a માં 3, આમાં બી 3, 3 × 9.
સમજી ગયા? ભલે એના ઘટક જે હોય તે 3 તાલી 9 એટલે A ક્રોસ B માં 9 ઘટક આવશે. તો અહીં રકમમાં કીધું છે A માં 3 ઘટક. નંબર ઓફ A બરાબર ધ્રુવાંશ 3. બોલ નંબર ઓફ A બરાબર. પછી B બરાબર શું આપેલું છે? નંબર ઓફ B લખાવ. નંબર ઓફ A ક્રોસ B શોધવાનું છે. સૂત્ર તો 3 ગુણ્યા 3 3 તાલી 9. તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા 9 આવી છે. સમજ પડી બધાને? માટે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા 9 છે. કોને ની સમજ પડી? કીર્તન આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 3 આ હોમવર્ક ભાઈ. એના પછી પ્રશ્ન 4 માં ખરા ખોટા છે અને જો વિધાન અસત્ય હોય તો તે સત્ય બને તે રીતે ફરીથી લખો. ખોટા વિધાનને સુધારો. સાચું છે તો સાચું છે, પણ ખોટું હોય તો એને સુધારો. તો ચાલો પહેલું P બરાબર mn, Q બરાબર nm. તો P ક્રોસ Q બરાબર mn ને nm. સાચું કે? P ક્રોસ Q શું થાય? તો P ક્રોસ Q જો P બરાબર mn હોય અને Q બરાબર nm હોય તો P ક્રોસ Q બરાબર, ચલો ક્રમયુક્ત જોડ બનાવો, mn પછી mm પછી nn ને nm. 2 દુ 4 ઘટક થઈ ગયા. એટલે તમને જે ઉપર આપેલું તે અસત્ય આપેલું હતું. સમજ પડી? બાઘા નથી મારતા ને? નેક્સ્ટ પ્રશ્ન 2. ચલો મસ્ત સવાલ છે, જોજો. A અને B અરિક્ત ગણો હોય તો જ્યાં x બિલોંગ્સ ટુ A તથા y બિલોંગ્સ ટુ B હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ એટલે A ક્રોસ B છે. શું આ વિધાન સાચું છે કે ખોટું છે? કે A અને B બે ગણ છે, બે અરિક્ત છે. એમાં પહેલો ગણ A માંથી કોઈ ઘટક લીધો જેનું નામ છે x, B માંથી કોઈ ઘટક લીધો એનું નામ છે y. આ x અને y ની આવી ક્રમયુક્ત જોડ જેટલી બી હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ બનાવી તો એ તમામ ક્રમયુક્ત જોડનો ગણ A ક્રોસ B. સાચું? સાચું ભાઈ. આ વ્યાખ્યા થઈ, આ વ્યાખ્યા થઈ. આ વિધાન સત્ય છે. બેથી વ્યાખ્યા લખેલી છે. P ક્રોસ Q ની જગ્યાએ અહીંયા A ક્રોસ B છે ખાલી. બેથી P ક્રોસ Q ની વ્યાખ્યા અહીંયા છાપેલી છે. સ્ટાર્ટિંગમાં ભરેલા ને અહીંયા P ક્રોસ Q ની વ્યાખ્યા એ જ બેથી કે A ક્રોસ B, P ક્રોસ Q એટલે P અને Q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ. તો અહીંયા P ક્રોસ Q ની જગ્યાએ શબ્દ આવી ગયો A ક્રોસ B. સમજ પડી તમને? A ક્રોસ B એટલે A અને B ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ. અહીંયા માની લો કે તમને y, x આપતે ને તો આ વિધાન ખોટું કહેવાતે. કેમ કે પહેલો ઘટક A નો x પહેલા પર y બીજા પર. આવી રીતના તમને પરીક્ષામાં ઊંધું કરીને આપવું હોય તો આપી શકાય. નાનો સુધારો પછી x y કરવાનો. ચાલો પ્રશ્ન 3. A માં છે 1 2, B માં છે 3 4. તો આનો જવાબ 5 આવે. સાચું કે ખોટું? તો આમાં કઈ વધારે વિચારવાનું નથી. જોજો A ક્રોસ B છેદ 5. બુદ્ધિ મગજથી જવાબ આપજો. આ A બેઠો ક્રોસ B છેદ 5. B ને 5 માં કોમન હું છેદ છે. છેદ એટલે બેવમાં કોમન. B અને 5 માં કોમન 5. A ક્રોસ 5 5. પટી ગયો દાખલો. આ વિધાન સત્ય છે. A અને B જે હોય તે. A અને B સાથે કઈ મતલબ જ નહીં હતો આપણને. ગણતરી એવું કહે કે જવાબ 5 આવવાનો જ છે. સમજ પડી વાતમાં? પ્રશ્ન 5 આવડી જાય. પ્રશ્ન 6 A ક્રોસ B પરથી A અને B. ચાલો A બરાબર, જવાબ ડાયરેક્ટ લખાવજો જલ્દી. A ને B, B બરાબર x ને y. આવડે છે ને? પ્રથમ ઘટક A માં જાય, દ્વિતીય ઘટક B માં. ધારો કે A બરાબર 1 2, B બરાબર 1 2 3 4, C બરાબર 5. ચાલો તો આ બે વસ્તુ ની ચકાસણી કરો. આ બે પરિણામ ચકાસશો. શું કઈ કરી શકશો પાક્કું? એમ તો કઈ છે નહીં લેવાનું. B છેદ C હોધીને ક્રોસ ગુણાકાર કરો. આ બે હોધીને પછી છેદ લેવો એટલે ડાબા જબા ચેક થઈ જાય. સાચી વાત છે. ના સેકન્ડમાં કીધું છે કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ. તો A ક્રોસ C અહીંયા હોધેલું જ છે. બસ ખાલી આ B ક્રોસ D હોધવાનું, પછી જોવાનું શું A ક્રોસ C ના બધા ઘટક B ક્રોસ D માં દેખાય છે. જો દેખાય એટલે ઉપગણ છે, તે દેખાવાનું જ છે. સારું ચાલો હોમવર્કમાં હાચવી લેજો.
પ્રશ્ન 8 માં એ બરાબર 1 2 બી બરાબર 3 4 એ ક્રોસ બી લખો, આવું બધું લખવા કહી છે. એ ક્રોસ બી ને કેટલા ઉપગણ તે તમામની યાદી બનાવો. ચાલો અહીં ધ્રુવાંશ લખાવ એ બરાબર બી બરાબર હોધવા હું કેટલું છે તો ચાલો હોધીને આપો. 1 3 1 4 2 3 2 4 આગળ વાંચો રકમમાં. એ ક્રોસ બી ના તમામ ઉપગણોની યાદી બનાવવા કીધી છે. એ ક્રોસ બી ના તમામ ઉપગણો. યસ, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ, પછી એક એક ઘટક વાળો 1 3 1 4 પછી 2 3 ને પછી 2 4. હવે બે બે ઘટક લખાવજો. 1 3 1 4 1 3 ને ફિક્સ રાખજો. 1 3 2 3 1 3 2 4. ચાલો હવે 1 3 હાટે બધા લેવાઈ ગયા ને. હવે આ 1 4 રિવર્સ ની માટે 1 4 1 3 આવું નહીં બોલતા, આ એક જ થયું. 1 4 2 3 પછી 1 4 2 4 પૈટું 1 4 નું હવે આ ખાલી બાકી રહ્યું 2 3 2 4. હવે 3 ઘટકોનું આ પહેલા 3 લઈ લો. 1 3 1 4 2 3 પહેલા બે ફિક્સ કરો. 1 3 1 4 પછી 2 4. ચાલો એના પછી આ ટોન પછી આ ટોન લેવા. હવે આ ટોન બાકી રહ્યા હે ને, નહીં ઉભા રહ્યો. આ 1 ટોન હાથે 1 ટોન 2 ટોન 2 4 હો લેવાય. અને હજી બાકી આ 3 1 4 2 ટોન 2 4. 3 ઘટક વાળા બધા પૂરા. હવે 4 ઘટક વાળો એટલે એ ક્રોસ બી પોતે. એ ક્રોસ બી માં કેટલા ઘટક હતા જરાક ગણીને કહેવો નહીં. 1 2 3 4 4 ઘટક. તો એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યાનું સૂત્ર 2 ની ઘાતમાં m. ધ્રુવાંશ તું ભૂલી હો ગયો. 2 ની ઘાતમાં m એટલે 2 ની ઘાતમાં 4 કેટલા થાય 16. ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા. આવું ગણવું પડે હે છેલ્લે, નહીં તો પછી કોઈ રહી ગયું હોય તો ખબર નહીં પડે. એ માં 3 ઘટક, નંબર ઓફ એ 3, નંબર ઓફ બી બરાબર 2. તેવા બે ગણ એ અને બી હોય. ભિન્ન ઘટકો XYZ માટે x1 y2 અને z1 એ ક્રોસ બી ના ઘટકો હોય તો એ અને બી શોધો. તમને રકમમાં કીધું છે નંબર ઓફ એ બરાબર 3. એ માં 3 ઘટક, બી માં 2 ઘટક. તો એ અને બી શોધો. એ અને બી શોધવા માટે જુઓ તમને કીધેલું છે કે x1 y2 ને z1 આ 3 શું છે એ ક્રોસ બી ના ઘટક છે, બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. તો હવે આના પરથી એ શું બનવાનો? પ્રથમ ઘટક એમાં XYZ એમાં 3 ઘટક છે, 3 ને 3 મળી ગયા. બી ના 2 ઘટક 1 ને 2, દ્વિતીય ઘટક બી માં જાય. કેટલું ઈઝી હતું. ચાલો એના પછી પ્રશ્ન 10 છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો. જો કાર્ટેશિય ગુણાકાર એ ક્રોસ એ ના ઘટકોની સંખ્યા 9 હોય, તેમાંના 2 ઘટકો -1 0 0 1 હોય તો એ શોધો. એ ક્રોસ એ ના બાકીના ઘટકો લખો. એ ક્રોસ એ ના 2 ઘટક આપ્યા છે, બાકીના લખવાના છે, પરંતુ એમાં કેટલા ઘટક છે? એમાં કીર્તન એમાં એ ક્રોસ એમાં 9 છે, એમાં 3. અહીં નંબર ઓફ એ ક્રોસ એ બરાબર કેટલું આપેલું છે? 9. નંબર ઓફ એ ક્રોસ એ નું સૂત્ર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ, અને આ બરાબર 9. નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ એ એટલે આ કહેવાય નંબર ઓફ એ નો વર્ગ, ને 9 એટલે 3 નો વર્ગ, માટે નંબર ઓફ એ બરાબર 3. નંબર ઓફ એ બરાબર 3 નો મતલબ કેપિટલ એમાં કેટલા ઘટક છે? 3 ઘટક છે. આ 3 ઘટક શોધો. હવે તો રકમમાં કીધેલું છે આ બે એ ક્રોસ એ માં છે. -1 0 ને 0 1 આ બે એ ક્રોસ એ ના ઘટક હોય તો કેપિટલ એ શું? કેપિટલ એ ના 3 ઘટક કયા? પહેલો ઘટક બી એનો, બીજો ઘટક બી એનો, કેમ કે એ ક્રોસ એ છે ને. -1 0 1 સમજ પડી. હવે એ ક્રોસ એ ના બાકીના ઘટક બી માંગેલા છે આ લોકોએ. એ ક્રોસ એ ના 9 ઘટકોમાંથી 2 ઘટક આપેલા છે, તો બાકીના 7 ઘટકો લખાવો આના પરથી. -1 -1 -1 0 આપેલું હતું.
-1 1 નહીં આપેલું. હવે 0 હાથે 0 -1 નથી આપ્યું. 0 0 0 1 આપેલું છે. હવે 1 હાથે 1 -1 1 0 ને 1 1 આ બાકીના 7 ઘટક લખી દીધા છે. સ્વાધ્યાય પતી ગયું. બોલો કઈ તકલીફ છે કોઈને? કઈ વાંધો આવે? ના. તો ચાલો આજે આપણે આટલું રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. હવે આવતીકાલના ટોપિક, આવતીકાલે શનિવાર છે, રવિવારે આપણે મળીશું ને રવિવારે અગત્યનો ટોપિક ચાલુ થશે. બરાબર છે? જે બી ભણાવ્યું છે તે બધું વાંચીને આવજો, ઝેરોક્સ લઈને જજો.